Priyanka Rajan Shah. I am working in thermal power station as a junior engineer. I am working woman. So I use this application by internet. I touch with this application and I communicate with Prashant Bhai. And Prashant Bhai explained me very well about Garbha Sanskar. Okay, why you use this or all this about. I argument so many times with him. ગર્ભ સંસ્કાર અને ગર્ભ સંસ્કારવાળું બાળક અને ગર્ભ સંસ્કાર વગરનું બાળક મને એના બંનેનો ડિફરન્સ જોઈએ છે. એટલે એમણે મને એક્સપ્લેન કર્યું ફોન પર, એટલે પછી મેં એપ્લિકેશન તો ડાઉનલોડ કરી લીધી હતી અને પછી હું યુઝ કરવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું મારું. અને પછી મેં જોયું કે અહીંયા વર્કશોપ પણ છે, એટલે મને લાગ્યું કે હવે મારે એપ્લિકેશન વધારે સરસ રીતે કઈ રીતે યુઝ કરવી જોઈએ. એના માટે હું આ વર્કશોપ મારા હસબન્ડને લઈને આવી કે આપણે જઈએ 2 જણ અને એપ્લિકેશન આપણે જોઈએ વર્કશોપ કેવો છે, આપણને વધારે જાણવા મળશે, કંઈક નોલેજ મળશે. એટલે પછી અહીંયા હું આવી, મને મજા આવી કે કેવી રીતે એપ્લિકેશન યુઝ કરવી અને શું એના બેનિફિટ્સ છે. અને જો મને રીડિંગનો તો સેજે શોખ નથી, પણ આ એપ્લિકેશનથી છે ને મને રીડિંગ કરવાનું મન થાય છે કે લાવ મારા છોકરા માટે હું કંઈ જીવન ચરિત્ર કોઈનું સ્વામી વિવેકાનંદનું વાંચું કે પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું જે જીવન ચરિત્ર આવે છે ને એ મારું ફેવરિટ ટોપિક છે. અને આજની વાર્તાઓ એને પણ હું એને બધી વાર્તાઓ કહું છું એમાંથી. એટલે એને પણ બોધપાઠ મળે છે અને મારા ગર્ભવાળા શિશુને પણ બોધપાઠ મળે છે. એટલે મને છે ને ડબલ ફાયદા થાય છે કે હું બંનેને ગાઈડ કરી શકું છું. અને શું છે કે આમ મને બહુ ગમે છે આ એપ્લિકેશન. એટલે બીજા પણ આ યુઝ કરે અને મારા હસબન્ડને પણ હું કહું છું, એ પણ કહે છે કે હવે રોજ રાત્રે આપણે બંને હવે સાથે બેસીને ગર્ભ સંવાદ કરીશું. એમ કે આપણે ટમી પર હાથ મૂકીને સાથે બેસીને ગર્ભ સંવાદ કરીશું અને આપણા છોટું બેબીને પણ કહીશું કે એ પણ કરે આપણી સાથે, કે ગર્ભ સંવાદ કરવું જોઈએ. તેનાથી બોન્ડિંગ બહુ સરસ વધે છે પેરેન્ટ્સ વચ્ચે કે એનો મોટો ભાઈ કે બધા વચ્ચે બોન્ડિંગ બહુ સરસ વધે. તો મને બહુ જ ગમ્યું આ. એટલે બીજી વાર તમે રાખો આ સેમિનાર કે જે યુઝ કરે છે એપ્લિકેશન એને પણ હજી વધારે કેમ બેનિફિટ થાય, એના માટે હજી વધારે રાખો વર્કશોપ. અમે અટેન્ડ કરીશું શ્યોર. गर्भ संस्कार गुरु, सालों से चल रही हमारी परंपरा और वैदिक विज्ञान का आधुनिक रूपांतरण.